જો આપણે આજે તોરણ ગૂંથવાનું છે તો એટલું આપણે તો પેલા ભાગમાં આ રીતની કોથળી પાડી હતી. હવે અહીંયાથી આપણે બીજા ભાગમાં એટલું ગૂંથવાનું છે. તો અહીંયાથી આપણે જો પેલા આ રીતની દોરાની ગાંઠ વાળી દેવું. પછી અહીંયાથી આ રીતની સાંકળી પાડી લેવાની છે. 1 2 3 4 5 1 6 સોની સાંકળી પાડી તેને આ રીતના અહીંયા કાઢ્યું. પછી પાછું 1 2 3 4 5 6 આ રીતે બીજી વાર થઈને સાંકળી પાડી દેવાની. જો આ રીતનું ખાનું પાડી દીધું. પછી આપણે આને ગૂંથવાનું છે આની અંદરથી. આને આપણે ખાલી એક વાર અહીંયાથી આમ દોરો કાઢીને આ રીતે ગૂંથી લેવાનું છે. તો ખાલી અહીંયાથી આમ દોરો વીટવાનો, અહીંયાથી આમ કાઢવું, આ રીતે ગૂંથી લેવાનું. એક વાર દોરાને આમ ફેરવવાનું. પછી આને એટલું ગૂંથ્યું એ રીતના આપણે ચારે ફરતી આને ગૂંથી લેવાનું છે. જો આ રીતના આપણે ચારે ફરતી ગૂંથી લીધો ઉપરથી. પાછી અંદરથી આવો દોરો બાંધવાનો છે ગુલાબી. પછી એને પણ એ જ રીતનું જો આપણે સાંકળી પાડી લેવું. જો આ રીતનું આ રીતની જો સાંકળી પાડી એ રીતની ચારે ફરતી પાછી સાંકળી પાડી. તો આ રીતની ચારે ફરતી સાંકળી પાડીને આપણે ગૂંથી લેવું પાછા. જો આપણે ચારે ફરતી આ પાછી સાંકળી પાડીને તે પાછું જો એ જ રીતનું ગૂંથી લેવાનું છે ગુલાબી કલરને. જો આ રીતનું ગુલાબી ને ક્રીમ ગૂંથી લીધું. પછી પાછો આપણે ક્રીમ દોરો બાંધો. પાછું એ જ રીતની આપણે સાંકળી પાડી લેવાની છે. એ રીતની સાંકળી પાડીને પછી પાછું એ રીતનું આપણે ગૂંથી લેવું. જો આપણે ગૂંથી એટલે આ રીતની ડિઝાઇન પડી જાય. આ રીતની આપણે ચારે ફરતી ડિઝાઇન પાડી દેવાની છે. તોરણ બનીને તૈયાર છે.